ભટ્ટ છે. હું છેલ્લા 7 વર્ષથી વાઇબ્રન્ટ સાથે એસોસિએટ છું અને હું એનો ફ્રેન્ચાઇઝી પાર્ટનર છું. સો જેમ છોકરીઓએ સરસ મજાની વાત કરી કે તમે અહીંયા શેના માટે આવ્યા છો, તો સક્સેસ ડે સેલિબ્રેટ કરવા. તો સક્સેસ શું છે? કોઈ કહેશે સક્સેસ શું હોઈ શકે? એનીવન? હું નીચે જાઉં છું. પ્રશ્ન તો પૂછવામાં આવશે. સો સક્સેસ એટલે શું? ના પૂછું? સર સક્સેસ એટલે શું? કઈ બી હોય છે. સક્સેસ છે કે તમારું લેવલ જે તમે વિચાર્યું હોય એ પાર થઈ જાય, એનો મતલબ સક્સેસ. સો આપણે જે લેવલ વિચાર્યું હોય એ પાર કરી દઈએ એટલે સક્સેસ હોય. સર સક્સેસ એટલે શું? achievement of the target and achievement of target and inspiration is called success. વાહ, તમારા જીવનનો જે ટાર્ગેટ હોય તમે એને અચીવ કરી લીધું એ સક્સેસ હોય. બીજું કોઈ સક્સેસ એટલે શું? બાળકોને પૂછીએ સક્સેસ એટલે શું? બ્લુ ટી શર્ટ નહીં જો? હા હા, એ તો સ્કૂલ જેવું જોઈએ. બકા ઉભો થઈ જા. સક્સેસ એટલે શું? એ તો અર્થ નથી પૂછતો. વાહ, નજીક આવતો રે. યસ. If you have expected something and you are able to achieve it, it's called success. વાહ, તાલીઓ થઈ જાય એના માટે. સુપર. સો સક્સેસની પરિભાષા દરેક લોકો માટે અલગ અલગ હોય. કોઈના માટે પૈસા વધારે કમાવવું એ સક્સેસ છે. બાળક જ્યારે જન્મે અને બોલતું થાય તો મા બાપ માટે સક્સેસ છે કે બાળક બોલતું થયું. એ જ બાળક જ્યારે ચાલતું થાય તો એના માટે સક્સેસ છે. કોઈના માટે 10th અને 12th ની અંદર સારા માર્ક્સ આવવા એ સક્સેસ છે. કોઈના માટે નોકરી મળવી એ સક્સેસ છે. અને કોઈના માટે સારી છોકરી મળવી, લગ્ન ના થતા હોય અને સારી છોકરી મળે તો એના માટે એ સક્સેસ છે. વ્યક્તિ જ્યારે 60-70 વર્ષનો થાય અને જો એને દવા અને લાકડીની જરૂર ના પડે તો એના માટે એ સક્સેસ છે. સો દરેક વ્યક્તિ માટે સક્સેસ અલગ અલગ હોય છે. પણ અમારા માટે સક્સેસ શું છે? વાઇબ્રન્ટ બિસ્કોમ માટે સક્સેસ શું છે? તો અહીંયા આવેલા દરેક લોકો એ વાઇબ્રન્ટ બિસ્કોમ માટે સક્સેસ છે. અમારી જોડે 1400થી વધારે ઇન્વેસ્ટર્સ છે, એ અમારા માટે સક્સેસ છે. તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય વાઇબ્રન્ટ બિસ્કોમ માટે. સો હવે લાઈફમાં છે ને દરેકના 2 સળગતા પ્રશ્નો હોય. 2 લાઈફના સળગતા પ્રશ્નો હોય. પહેલો પ્રશ્ન કે કમાવું કઈ રીતે? કારણ કે મોંઘવારી કેટલી વધી ગઈ છે, જેટલું કમાઈ રહ્યા છે પોસાતું નથી. અને બીજું કે મારી જોડે બહુ બધા રૂપિયા છે, સો એ રોકાણ ક્યાં કરું? ખરેખર પ્રશ્ન છે ને 2 જણા પ્રશ્ન છે બધા જોડે આ. સરસ. સો હવે આ પ્રશ્ન કે કેવું કમાવું અને જે કમાયા છે એનું રોકાણ ક્યાં કરવું, તો રોકાણ આપણે અલગ અલગ જગ્યાએ કરતા આવીએ છીએ. શેર માર્કેટમાં કરતા આવીએ છીએ, ગોલ્ડમાં કરતા આવીએ છીએ, બરાબર. સો અમારા માટે રોકાણની પરિભાષા કંઈક અલગ